અને સત્ય એ જ ઈશ્વર છે અને સત્યનો ક્યારેય અભાવ ન થાય. સત એ સત જ રહે. આજ પણ સત છે, આવતીકાલે પણ સત રહેશે અને જ્યારે કંઈ ન હતું ત્યારે પણ સત હતું. સત્યનો અભાવ ન થાય. અને સત્ય ક્યારેય અડધું ન હોય. આપણે કહીએ ને અડધું સત્ય, ના. કાં તો સત્ય સંપન્ન હોય અને કાં તો અસત્ય હોય. સત્ય સંપૂર્ણ હોય. સત્યનો ભાવ ન થાય. એટલે તો ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં કહે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. સત એ હંમેશા સત જ હોય. એ સતનો અભાવ ન થાય. મૂળ રૂપ ભગવાન આનંદના મૂળ પરબ્રહ્મને શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. એટલે લખાયું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમો વંદન કરીએ છીએ, હું નહીં. અમે આ જગતના તમામ જીવાત્માઓ ઈશ્વરને વંદન કરે છે, ઈશ્વરની પ્રાર્થના કરે છે. જેની અંદર સામર્થ્ય સમાયેલું છે એ કૃષ્ણ વંદન કર્યા છે. અને આમ પણ આપણા દુનિયામાં, આપણા આ ભારત વર્ષમાં 3 પ્રકારના વંદનનો મહિમા છે. નમનના 3 પ્રકારો. એક વંદન, એક પ્રણામ અને એક નમસ્કાર. આ 3 ભાવથી જ્યારે તમે ભગવાનને પ્રણામ કરો છો, વંદન કરો છો, નમન કરો છો, નમસ્કાર કરો છો, તો શું કહેવાય? ભગવાનને જ્યારે તમે વંદન કરો છો, જ્યારે તમે ઈશ્વરને વંદન કરો છો, ત્યારે ભગવાનને શું કહ્યું? તો કહે છે કે હે પ્રભુ, હું આપને વંદન કરું છું અને સાથે એક પ્રોમિસ આપું છું, હું વફાદાર રહીશ. હું આપને વફાદાર રહીશ, મારી જિંદગીનો વફાદાર બનીશ. જ્યારે પ્રણામ કર્યા તો પ્રણામની સાથે શું કહ્યું? ભગવાન, હું પ્રમાણિક બનીશ. મારા વ્યવસાયમાં પણ, મારી જિંદગીમાં પણ, મારા વ્યવહારુ જગતમાં પણ હું પ્રમાણિક રહીશ. કારણ કે અત્યારે પ્રમાણિક બનવું બહુ અઘરું થઈ ગયું. હવે ભેળસેળ આવી ગઈ બધી. ધંધામાં ભેળસેળ આવે એનો વાંધો નહોતો, હવે તો ભક્તિમાં ભેળસેળ આવી ગઈ. ભગવાનની પૂજામાં ભેળસેળ. અને છેલ્લે બતાવ્યા નમસ્કાર. ભગવાનને નમસ્કાર કર્યા અને કહ્યું, ભગવાન, હું જિંદગીમાં ક્યારેય નમક હરામ નહીં બનું, માટે હું આપણે નમસ્કાર કરું છું. વંદન, પ્રણામ અને નમસ્કારનો મહિમા છે. બાકી તો આપણે કોકને નમીએ, પણ ક્યારે? જ્યારે કામ હોય ત્યારે. જ્યારે કામ હોય ત્યારે આપણે કોઈકને નમીએ. જેવું કામ પતી જાય એટલે કોણ હું ને કોણ તું. નમન નમન में फेर है बहुत नमे नादान, दगाबाज दू नान में चिता चोर कमान. કોઈક માણસ વધારે પડતો નમવા લાગે ને ત્યારે જરાક સાવધાન થઈ જાવ, કારણ આમાં કંઈક આપણું અહિત થવાનું હોય. જરા સાવધાન રહેવું. નમન નમન में फेर है बहुत नमे नादान. પણ વળી દગાબાજ તો વળી પાછું ડબલ નમે. તમને જરૂર પડે ને એટલે આમ તમને વંદન મંડે કરવા, જરૂર પડે એટલે તમને પ્રણામ મંડે કરવા, તમને દંડવટ કરે. પણ સમય આવે ને એટલે તમને દંડવટ કરાવતું થઈ જાય સાહેબ. દગાબાજ દૂ ના નમે ચિતા ચોર કમાન. કોઈ વધારે પડતો જ્યારે નમવા લાગે ત્યારે જરા જિંદગીમાં સાવધાન થઈ જવું. પહેલા વંદન ભગવાન કૃષ્ણ કર્યા અને બીજા વંદન ભગવાન સુખદેવજી મહારાજને કર્યા છે. મહાત્મયમાં જેણે આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કર્યો એવા પરમ શ્રદ્ધેય ભગવાન સુખદેવને વંદન કર્યા છે. અને સુખદેવ કોણ? તો ભગવાન બાદરાયણ બોલ્યા છે. પદ્મ પુરાણ કહે છે
યમ પ્રવજંતમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને મુનિઓના હૃદયની અંદર સ્થાન મળ્યું છે એવા પરમ શ્રદ્ધેય ભગવાન સુખદેવને વંદન કર્યા છે. અરે એટલું જ નહીં, જેની પાછળ જેને ભાગવત લખ્યું, ભાગવત એક નહીં વેદનો વિસ્તાર કર્યો અને 18 પુરાણોની જેને રચના કરી છે એ સ્વયં વેદવ્યાસ જેની પાછળ તન્મય બન્યા. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ, જે પુત્રની પાછળ તન્મય બન્યા છે. પણ પુત્રની પાછળ તન્મય બન્યા છે શા માટે? દીકરાનું સુખ મેળવવા માટે? મારી બુદ્ધિ એમ કહે છે દીકરાનું સુખ મેળવવા માટે નહીં, પણ એને જે લખેલા ગ્રંથો છે ને એને વાંચવા માટેનો અધિકારી જો હોય તો સુખદેવ છે. એટલે સુખદેવ વયો જશે તો મારા ભાગવતને કોણ વાંચશે? માટે સુખદેવને કહે છે રોકવા માટે થઈ, ભાગવત માટે રોકવા માટે થઈ અને સુખદેવને રોકે છે સાહેબ. એટલે એની પાછળ તન્મય બન્યા. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એની ચિંતા હતી કે મારા ગ્રંથોને કોણ વાંચશે, દુનિયા સુધી કોણ પહોંચાડશે. સુખદેવ જેવો મને અધિકારી માણસ નહીં મળે. એટલા માટે થઈ સુખદેવની પાછળ તન્મય બન્યા છે. અને હવે આ મૂળ ચર્ચા આવી ભાગવતના મહાત્મયની. આ ભાગવતની મહાત્મય ક્યાં? આ ભાગવત કઈ જગ્યાએ વંચાય છે? તો કહે છે એક વખતના સમયે 88,000 શૌનક આદિ ઋષિમુનિઓ અને વેદવ્યાસ મહારાજના પરમ શિષ્ય સુત મહાપુરાણી બેઠા છે, જ્ઞાનની વાતો કરે છે. અને એ જ્ઞાનની વાતોમાં શૌનકે સુત મહાપુરાણીને પ્રાર્થના કરીને કહે છે, બાપજી અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર છે, એ અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાન રૂપી જ્યોત પ્રગટાવી અને તમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા હે કરોડો સૂર્ય સમાન મહાપુરાણી, અમે આપને પ્રાર્થના કરીએ છીએ તમે અમારા અજ્ઞાન રૂપી અંધકારને હવે દૂર કરો. અજ્ઞાન રૂપી અંધકારને તમે દૂર કરો બાપ. મહારાજ, હે મહાપુરાણી, અમે આપને પ્રાર્થના કરીએ. અમે અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું પણ અમારા મનને હજી શાંતિની અનુભૂતિ થઈ નથી. એટલે અમે આપને પ્રાર્થના કરીએ છીએ અમારા મનને શાંતિ મળે એવો કોઈક ઉપાય તમે મને બતાવો. મારા મનને શાંતિ મળે એવું કંઈક અમને સંભળાવો. આટલી વાત કહીને શૌનકાદિક ઋષિજી બેઠા છે અને એ સમય બરાબર એક શૌનક ઋષિ કહે છે, બાપજી સાંભળો, અમે કથા તો બહુ સાંભળી હો, અમારે કથા નથી સાંભળવી. અમારે તો એવો રસ સાંભળવો, એવો રસ પીવો છે કે જેને લઈ અને અમારા જીવનની અંદર શાંતિની અનુભૂતિ થાય. અને એવો રસ પીવડાવો ને કે એ રસ પીધા પછી બીજો રસ પીવાની ઈચ્છાઓ ન જાગે. એક એવો રસ પીવડાવો. અમારે કથા નથી સાંભળવી. કથા તો બહુ સાંભળી અને આપણી કથાઓ કેટલી સાંભળી નાખી છે ને. કેટલા લોકોએ કથા સાંભળી નાખી છે? આવી તો કેટલી સાંભળી નાખી, જરા હાથ ઊંચો કરો તો. કેટલા લોકોએ સાંભળી નાખી? જરા હાથ ઊંચો કરો. આવી તો કેટલી સાંભળી નાખી અમે. ફરી વાર મને જરા હાથ ઊંચો કરો. કેટલા લોકોએ સાંભળી નાખી? કેટલા લોકો બેઠા નથી સાંભળી નાખી તમે કોઈ? 7 દિવસમાં બીજું બધું કરો કે ન કરો, મારા શબ્દો પર ધ્યાન દેજો, નકર તમે અવળા રસ્તે ચડી જાઓ. મેં એમ કીધું છે 7 દિવસમાં આવી કથા કેટલી સાંભળી નાખી? તોય ઘણા હાથ ઊંચો કર્યો. શબ્દનો સાહેબ અહીંયા ખેલ છે. આ તો
એક શબ્દ લાગી જાય તો જિંદગી ભવ પાર થઈ જાય. શબ્દ શબ્દ મેં ખેર હૈ. આપ તમે શબ્દ શબ્દ જે બોલો છો, शब्द शब्द में फेर है, शब्द को नहीं हाथ नहीं पाँव. एक शब्द औषध करे, एक शब्द करे घाव. સારું બોલો ને તો માણસને શાંતિની અનુભૂતિ થાય, અને એવો શબ્દ નીકળે ને તો માણસ શાંતિમાં આમ 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 આઈસ્ક્રીમ ખાતો હોય ને તો અંદરથી બળાપો નીકળે છે, તો એને આઈસ્ક્રીમ ગરમ લાગે. શા માટે કહે છે? એટલા માટે શબ્દ કો નહીં હાથ નહીં પાँવ, પણ એક શબ્દ તમારી ઔષધિ બનાવે અને એક શબ્દ તમને ઘાવ કરે. બાપજી, અમને એવું કંઈક સંભળાવો જેને લઈ અને અમારું જીવન મંગલ બને, અમારું જીવન ધન્ય બને. કથા તો બહુ સાંભળી અને આપણો આખો ભગત કહે છે ને, જો કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. કેટલી વાર સાંભળીશ આપણે તો એનું જ જોઈએ આપણે તો. હા, થોડી વાર સુધારો થઈ જાય, કથા મંડપમાં હોય ને ત્યાં સુધી એમ લાગી જાય કે હવે આવું કરી નાખાય, હવે આમ કરવું પડશે, હવે આવું કરીએ. પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ કથા મંડપમાં બેઠા છીએ ત્યાં સુધી. જેવા કથા મંડપની બહાર ગયા એટલે હતા એવા ને એવા, જે છે તે પાછા ત્યાં ને ત્યાં. થોડીક વાર તો વૈરાગ લાગી જાય હો. છોકરાઓને બધું દઈ દેવું છે, આવું કોણ કરે? કેટલી પડોજણ આપણે કરવાની. હવે છોકરાઓને જે કરવું હોય તે કરે, આપણે એને નિરાતે બેહી નો ટાઢા છાયા ખાઈ. પણ અહીંયા આવા બધા સારા વિચાર આવે, પણ જેવા કથા મંડપની બહાર જાય ને એટલે તરત જ ઉપડે, કારણ કે પેલી બધી બગાહો ચોટી જાય. બાપજી, કંઈક એવું સંભળાવો કે જેને લઈ અને મારા મનને શાંતિ મળે. અને એ સમય સુત મહાપુરાણી કહે છે કે શૌનક ઋષિઓ, તમે જે કાંઈ સાંભળ્યું છે તમને જો શાંતિ ન મળી હોય તો તમારા મનને શાંતિ આપવા માટે માત્ર એક સાધન છે, શ્રીમદ ભાગવત કથા. તમે ભાગવતને સાંભળો, તમારા મનને શાંતિ મળશે. કારણ તમે વેદ સાંભળ્યા, ઉપનિષદો સાંભળ્યા, પુરાણો સાંભળ્યા, પણ તમને ખબર છે આ તમામ વસ્તુનો સાર એટલે શ્રીમદ ભાગવત. એટલે ભાગવતનું મહાત્મય કહે, વેદોપનિષદામ સારા જાતામ ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો જેમાં સાર છે એ શ્રીમદ ભાગવતની કથા છે. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો જેમાં સાર સમાયેલો છે એ ભાગવતની કથા છે. માટે તમે ભાગવતની કથાને સાંભળો. અને ભાગવતની કથાને, શ્રીમદ ભાગવતની કથા શ્રેષ્ઠ છે. 18 પુરાણોમાં ભાગવત મહાપુરાણ છે. આવું શ્રેષ્ઠ વાક્ય આપતા પદ્મ પુરાણ કહે, પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિઃ. ગીયતે બહુધર્ષિભિઃ. ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલું છે આ મહાગ્રંથ છે એ મને તમને આનંદ આપે, સાથે સાથે પુષ્ટિ આપે. પુષ્ટિ એટલે આનંદ. બીજી પ્રકારે ભાગવતમાં એને પુષ્ટિ બતાવી છે. ભારતભરમાં આ ધરતી ઉપર જો કોઈ આપણને શાંતિ દેનારું હોય,
આનંદનું આપનારો કોઈ હોય તો એ માત્ર ભાગવત છે. એટલે ભાગવતનું મહાત્મય કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાનીશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતશ્ચ સ્મર્તવ્ય તથા ભયમ. આ દુનિયામાં તમામ ભયમાંથી છોડાવે અને આનંદનું જે મૂળ છે, જે આનંદ અપાવે, જે પુષ્ટિ અપાવે છે, એ શ્રીમદ ભાગવત. માટે તમે ભાગવતની કથા સાંભળો. કથાને સાંભળવા જેવી છે, કારણ વેદ અને પુરાણોનો, ઉપનિષદોનો જેમાં સાર સમાયેલો છે. અને સૌથી મોટી વાત કહું ને તો હે શૌનક, શ્રીમદ ભાગવત મૃત્યુને મંગલ બનાવે છે. અને બીજી વાત, મૃત્યુના મોઢાની અંદર જવાનો જે આપણને ત્રાસ છે, એ ત્રાસમાંથી મને તમને છોડાવે છે. મૃત્યુના ત્રાસમાંથી છોડાવે છે, મૃત્યુથી નહીં. કારણ કે આ દુનિયામાં મૃત્યુની જીત થવાની. મહાભારતનું મહાન પાત્ર દાદા ભીષ્મ, જેણે પોતાના કાળને પોતાના વશ કર્યું, છતાં પણ એને મૃત્યુ પામવું પડ્યું. સાહેબ, મરવું પડ્યું, મૃત્યુને બોલાવવું પડ્યું છે. માટે મરવું પડશે, એમાં કોઈ સંશય નથી. પણ મરવાના સમયે તમને જે વેદના થાય ને, એ વેદના નહીં થાય જો ભાગવતને સાંભળી હશે. એટલે ભાગવતનું મહાત્મય કહે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકીરેણ ભાષિતમ. જે કાળના મુખમાં જવામાં જે આપણને ત્રાસ થાય છે, એ ત્રાસમાંથી બચાવનારી જો કોઈ ગાથા હોય, બચાવનારું જો કોઈ ઔષધિ હોય, તો એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત માણસને નિર્ભય બનાવે છે. શ્રીમદ ભાગવત માણસને દિવ્ય જીવી બનાવે છે. અને હું આ દુનિયામાં સાહેબ કહેતો રહું છું, વારંવાર કથાઓમાં આ વાતને વાગોળતો રહું છું કે દુનિયામાં કેટલું જીવાય છે ને એ મહત્વ નથી, કેવું જીવાય છે ને એ બહુ મહત્વનું હોય છે. માટે દીર્ઘ લાંબુ ન જીવો તો કાંઈ નહીં, પણ દિવ્ય જીવન હોવું જોઈએ. આપણે દીર્ઘજીવી બનવા કરતા દિવ્ય જીવી બનવું બહુ સારું છે. થોડું જીવાય પણ સારું જીવાય. હે શૌનક, તમને જે હું કથા કહું છું ને, એ કથા પૂર્વના સમયની અંદર દેવર્ષિ નારદે પણ સનત કુમારો પાસેથી સાંભળી છે. નારદે પણ આ ભાગવતની કથાને સાંભળી. નારદે સાંભળેલા શબ્દો સાંભળ્યા એટલે શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી અમને એ કહો કે નારદ એક જગ્યાએ પગ વાળીને બેસી હકતા નથી, છતાં પણ આ નારદે 7 દિવસની કથા સાંભળી, તો એવી નારદને કઈ જરૂર પડી કે જેને ભાગવતની કથા સાંભળવી પડે? એવી કઈ જરૂર પડી? એવી કઈ મુશ્કેલી આવી? કારણ કે દેવર્ષિ નારદને શાપ છે દક્ષ પ્રજાપતિનો. ગાયને દોહવાનો જેટલો સમય લાગે એટલો સમય પણ તમે એક જગ્યાએ તમારો પગ વાળીને બેસી નહીં શકો. જાઓ, મારો શાપ છે. તો બાપજી અમને આ કથા કહો. નારદે શા માટે કથા સાંભળી? નારદે ભાગવતની કથા શા માટે સાંભળી? એના માટેની એક કથા છે. એક વખતના સમયે દેવર્ષિ નારદ ચિંતિત મનવાળા બની અને ફરતા ફરતા બરાબર ગંગાના કિનારે ગયા છે. ગંગાના કિનારે સંત કુમારો સામે મળ્યા છે.